હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? દેશી વ્લોગ અસ્મિતા નામની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજનો ખાસ વિડીયો આપણે માહિરભાઈ માટે બનાવેલો છે, કેમ કે માહિરભાઈને એવી જેસીબી લીધી છે અને સરસ મજાની છે. એવી કહેવાય કે અત્યારે ગમે એમ રમે તો તૂટે નહીં, એવી એમ કહેવાય કે બથ્થડ કે મજબૂત છે. અને રેતીમાં જો રમે છે ને આપણે આજ બહાર આવેલા છે. ક્યાં આવેલા છીએ આગળ તમને વિડીયોમાં કહીશ, કન્ટિન્યુ બધા બન્યા રહેજો. અને તમારે જો જેસીબીનું કામ હોય ને તો અમારા માહિરભાઈ બધે આવે છે, જો બધે જાય જ છે, તો બોલાવી લેજો. જેસીબીથી એટલા સરસ રમે છે ને કે વાત જ ન પૂછો. અને આપણે હવે આવ્યા છીએ પ્રસાદી લેવા માટે. એનું વાતાવરણ એટલું સરસ છે કે ખૂબ જ એમ રમણીય વાતાવરણ છે ને બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. લાપસીની માનતા હતી ને અમારા બેનની, એટલે અમે ત્યાં પ્રસાદી લેવા માટે આવ્યા હતા. તો બધા જો પ્રસાદી લેવા બેસી ગયા છે અને આપણે તો પ્રસાદી લઈને વહેલા વહી આવ્યા, કેમ કે નાના છોકરાઓ હારે હોય ને એટલે પછી આપણે ઉતાવળ જ રાખવી પડે. એટલે અમારા માહિરભાઈને રમવું હતું ને એટલે જલ્દી આપણે પ્રસાદી લઈને આવતા રહ્યા છીએ. અને અમારા માહિરભાઈ જો રેતી પાડી ગયા એટલે પૂરું થઈ ગયું. ને આપણે જો અહીંયા વિડીયો બનાવવાનું કામ શરૂ છે. અને આજનો આપણો આ લુક છે, કેવો લાગ્યો કમેન્ટમાં લખી નાખજો મારા વાલા. અને આવી જ રીતે આ વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. ને પાછળ જો બધું કામ વાસણ ધોવાનું બધું શરૂ છે. ને આ એક બાજુ પ્રસાદી લેવાનું શરૂ છે, ને અહીંયા રસોઈનું કામ શરૂ છે. અને ખાસ ચૂલા ઉપર જ બનાવેલું છે બધું. અને બહુ સરસ મજાનું લાપસીને દાળ ને ખમણ ને એવું બધું જમવાનું હતું. આપણે જમીન વહી આવ્યા છીએ ને અમારા માહિરભાઈએ વહી આવ્યા છે જમીન. અને આવી રીતના કંઈક રેતીમાં રમે છે. અને જો કોઈને પણ ઘરનું કે રેતી ભરવાનું કાંઈ કામ હોય ને તો અમારા માહિરભાઈને ખાસ તેડાવજો. જો આવી રીતના સરસ મજાનું રમે છે. ને રમકડા તો એને ઘણા બધા છે, પણ આ રમકડું એવું છે ને ખાસ કે ગમે એમ તમે એનાથી રમો ને તો તૂટે નહીં. મોટા રમે ને તોય તૂટે એવું નથી, બહુ મજબૂત છે. અને જો આવી હજી બધી બાજુ રેતી ભરવા જાય છે. સાહિલભાઈ જેસીબી ભાડી ગયા ને ત્યાં સાહિલભાઈ આવ્યા મને કહેવાય કે માસી તમે પ્રસાદી લીધી કે નહીં? મેં કીધું આ પ્રસાદી તો આપણે લઈ લીધી. એ કે જેસીબી રમવા આપશે માહિર? મેં કીધું ના, માહિર નહીં આપે. તો કે જો હજી પ્રસાદી સામે ઘણી પડી છે, કે હજી પાછી રમી રમીને ભૂખ લાગે ને તો જમી આવજો. મેં કીધું વાંધો નહીં. જો અમારા સાહિલભાઈ જે છે ને એમને જ કંઈક માનતાનું પ્રસાદી બનાવવાની હતી, એટલે સાહિલભાઈ અમને આમંત્રણ દેવા આવ્યા હતા. અને હવે પાછા શરમાઈ ગયા છે. અને બધાય તમને આવજો કહે છે ને પાછા વિડીયોમાં આવજો એમ કહે છે. મારા સાહિલભાઈ બહુ શરમાયો, જો કેટલું શરમાય છે. અને આવજો કહે છે તમને બધાને. અને આવી રીતના કંઈક આપણો આજનો દિવસ રહ્યો છે. જો અહીંયા મોરલાવાળા કંઈક દેખાતા હોય તો કમેન્ટમાં લખી નાખજો. અને અમારા માહિરભાઈનું કામ તો હજી શરૂ જ છે. એવું લાગે છે કે આજે જેસીબીથી આખો મોટો ઢગલો કરી દેવાના છે. પણ અહીંનું વાતાવરણ એટલું સરસ હતું કે નાના બાળકોને પણ મોજ પડી જાય. અને તમે પણ ક્યારેક આ બાજુ આવો ને તો જરૂરથી આવજો. અહીંની જગ્યા છે ખોડિયાર મંદિરની બાજુમાં રામદેવપીરનું જે મંદિર આવેલું છે ને ત્યાં જગ્યા છે. આટલું રમણીય વાતાવરણ છે, ખૂબ જ સરસ વાતાવરણ છે. ને આપણે પણ ત્યાં આવ્યા હતા પહેલી વખત, પણ અહીં એટલી મજા આવી ને કે ફરીથી આવવાનું મન થાય. તો આવજો બધા. જય માતાજી.